હેલો ફ્રેન્ડ્સ, શું તમને ખબર છે આ ચિપ્સ શેની બનેલી છે? આ ચિપ્સ બનેલી છે સક્કરિયાની. તો ચાલો આપણે જોઈ લઈએ કે આ ચિપ્સ કેવી રીતે બનાવીએ. તેના માટે આપણે જોઈશે સક્કરિયા, તેની છાલ ઉતારી લેશું અને તેને વોશ કરી અને ચિપ્સના શેપમાં કટ કરી લેશું. આ કટ થઈ જાય એટલે એક પેન ઉપર પાણી ગરમ કરવા મૂકી દેશું. પાણી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એડ કરીશું મીઠું એડ કરીશું. પછી આપણે એમાં એડ કરીશું સક્કરિયા. આપણે હવે સક્કરિયાને બોઇલ કરવાના છે. આપણે સક્કરિયાને 70% જ બોઇલ કરવાના છે. તે થઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લેશું અને તેના ઉપર એડ કરીશું આપણે કોર્નફ્લોરને સારી રીતે એવું કોટિંગ કરવાનું છે. તે થઈ જાય એટલે તેને આપણે મીડિયમ તેલમાં ફ્રાય કરવાનું છે. તેને મીડિયમ તેલમાં જ ફ્રાય કરવાનું છે, કેમ કે આપણી ચિપ્સ ખૂબ જ ક્રિસ્પી બનશે. આ ઘરે ચિપ્સ જરૂરથી ટ્રાય કરજો. આ ચિપ્સ ખૂબ જ ખાવામાં ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. તો આ હવે રેડી છે આપણી સક્કરિયાની ચિપ્સ. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને આપણે હવે તેના ઉપર બધા મસાલાને સ્પ્રિંકલ કરી લઈશું. મીઠું પાવડર, મરી પાવડર અને મરચું પાવડર. આ છે આપણી સક્કરિયાની ચિપ્સ રેડી. તમે પણ ફ્રેન્ડ્સ આ ચિપ્સ ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો મારી રેસીપી ગમી હોય તો મારી પેજને લાઇક, શેર અને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.